Hello dear students, welcome back to my channel. કેમ છો તમે બધા? I hope you all will be fine. આજે આપણે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના દરેક કોર્સિસના સ્ટુડન્ટ્સ માટે તેઓ પોતાનો સિલેબસ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વેબસાઇટ પરથી કઈ રીતે ડાઉનલોડ કરી શકે તો એ જોવાના છે. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. જો વિડીયો યુઝફુલ થાય તો વિડીયોને લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે મારો વિડીયો લાઇક કરશો એટલે નીચે હાઈ પોઈન્ટ્સ આવશે અને હાઈ પોઈન્ટ્સ પર ક્લિક કરી દેજો, જેથી કરીને યુટ્યુબ છે મેક્સિમમ સ્ટુડન્ટ સુધી મારો વિડીયો રિકમેન્ડ કરી શકશે. તો વધારે વાર ન કરતા ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો આ રીતે તમારે કોઈ પણ કોર્સિસનો સિલેબસ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તો ગૂગલ ક્રોમ પર જવાનું છે અને ત્યાં તમારે BKNMU સિલેબસ એવું સર્ચ કરવાનું છે અને આ રીતે BKNMU સિલેબસ સર્ચ થઈ જશે એટલે તમારે અહીંયા પહેલી જ વેબસાઇટ બતાવશે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને બાજુમાં સિલેબસ આપેલું હશે તો તમારે સિલેબસ પર ક્લિક કરવાનું છે. તો આ રીતે વેબસાઇટ છે ઓપન થઈ જશે અને તમને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું એકેડેમિક જે સિલેબસ છે એ તમે ડાઉનલોડ કરવા પર આવી જશો. તો હવે તમારે ધ્યાનથી જોવાનું છે, અહીંયા તમને બે કોલમ આપેલા છે, એક તો છે ફેકલ્ટી અને બીજું છે કોર્સિસ. ફેકલ્ટી પર તમે ક્લિક કરશો એટલે તમને અલગ અલગ કોર્સિસ બતાવશે અને એની અંદર સૌથી પહેલાં તો જો તમે NEP 2020ના સ્ટુડન્ટ્સ છો, મીન્સ કે જૂન 2023 પછીના તમે કોઈ કોર્સમાં છો તો તમે લોકો NEPમાં આવો છો એટલે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 તો એ જૂન 2023 પછીથી લાગુ પડી છે. તો જો તમે BSCમાં છો તો તમારે સાયન્સ એઝ પર NEP સિલેક્ટ કરવાનું છે. જો તમે કોમર્સ અને મેનેજમેન્ટ એટલે કે BCom અને BBAના સ્ટુડન્ટ્સ છો તો તમારે એઝ પર NEP સિલેક્ટ કરવાનું છે. જો તમે આર્ટ્સના સ્ટુડન્ટ્સ છો એટલે કે BAના સ્ટુડન્ટ્સ છો તો તમારે આર્ટ્સ એઝ પર NEP સિલેક્ટ કરવાનું છે. જો તમે BEdના સ્ટુડન્ટ છો તમારે એજ્યુકેશન સિલેક્ટ કરવાનું છે. જો તમે લોના સ્ટુડન્ટ છો તો તમારે લો સિલેક્ટ કરવાનું છે. મેડિસિન એટલે કે મેડિકલના સ્ટુડન્ટ છો તો તમારે મેડિસિન સિલેક્ટ કરવાનું છે. અને અહીંયા નીચે તમને 3 વસ્તુઓ આપેલી છે, સાયન્સ, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ અને આર્ટ્સ. તો એ જે વિદ્યાર્થીઓ જૂન 2023 પહેલાંના છે અને એ લોકોને ATKTની એક્ઝામ સોલ્વ કરવાની છે તો એના માટે છે. તો એ લોકો જો BSCમાં છે તો સાયન્સ સિલેક્ટ કરશે, જે લોકો BCom અને BBAમાં છે તો કોમર્સ અને મેનેજમેન્ટ સિલેક્ટ કરશે અને જે લોકો આર્ટ્સની અંદર છે એ લોકો આર્ટ્સ સિલેક્ટ કરશે. તો અત્યારે આપણે માત્ર NEPના જે સ્ટુડન્ટ્સ છે એનો સિલેબસ જોઈ લઈએ છીએ. તો તમારે કોમર્સ અને મેનેજમેન્ટ એઝ પર NEP સિલેક્ટ કરવાનું છે જો તમે રેગ્યુલર વિદ્યાર્થીઓ છો તો. ત્યાર પછી તમારે કોર્સમાં જવાનું છે. તો કોર્સમાં તમને આ રીતે ઘણા બધા કોલમ્સ બતાવશે. તો દરેક કોલમનું તમને વ્યવસ્થિત માર્ગદર્શન આપું છું. એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ AEC તો એ તમારો ઇંગ્લિશનો સબ્જેક્ટ રહી છે. ઘણી આર્ટ્સની કોલેજીસ છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને સંલગ્ન, એમાં એ લોકોએ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત સબ્જેક્ટ પણ ઓફર કરેલો છે. તો તમે જ્યારે એડમિશન લીધું ત્યારે કયો સબ્જેક્ટ રાખેલો છે, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ કે સંસ્કૃત, તો તમારે એ 4માંથી એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો રહેશે. તો એ એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સની અંદર આવશે. જે લોકો કોમર્સની અંદર BComમાં ભણે છે એ લોકો મોસ્ટલી ઇંગ્લિશ જ રાખે છે તો એ લોકોને એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટ આવે છે. તો ગુજરાતી, હિન્દી, સંસ્કૃત પણ AECની અંદર જ આવશે. તો આ 4માંથી જે સબ્જેક્ટ તમે રાખેલો હોય છે એનું મટીરિયલ તમને ઉપયોગી થશે. ત્યાર પછી આવે છે બેચલર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, જે લોકો BBAની અંદર છે અને જેમને મેજર, માઇનર અને મલ્ટીડિસિપ્લિનરી સિલેબસ જોઈએ છે કોઈ પણ સબ્જેક્ટનું તો એ તમારે સેકન્ડ પર ક્લિક કરવાનું છે. જે લોકો BComની અંદર છે અને જે લોકોને મેજર, માઇનર અને મલ્ટીડિસિપ્લિનરી સબ્જેક્ટ્સમાંનું કોઈ પણ મટીરિયલ જોઈએ છે તો એ લોકો બેચલર્સ ઓફ કોમર્સ પર સિલેક્ટ કરશે. ત્યાર પછી જે લોકો માસ્ટર ડિગ્રી પછી MPhil કરે છે તો એ લોકો MPhil પર ક્લિક કરશે. જે લોકો MCom કરે છે એટલે કે કોમર્સ પછી જે લોકો માસ્ટર ડિગ્રી કરે છે તો એ લોકો BCom પછી MCom થાય છે તો એ લોકો માસ્ટર ઓફ કોમર્સ પર સિલેક્ટ કરશે. ત્યાર પછી છે સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સ SEC. તો SECમાં દરેક સ્ટુડન્ટે અલગ અલગ સબ્જેક્ટ રાખેલા હોય છે. તો એ 7 થી 8 સબ્જેક્ટનું બાસ્કેટ હોય છે, એમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ હોય છે. તો એમાંથી તમે જે સબ્જેક્ટ સિલેક્ટ તમારે જો એ સિલેબસનું SECનું મટીરિયલ જોઈએ તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે. જો તમારે VAC એટલે કે વેલ્યુ એડેડ કોર્સ જે સેમેસ્ટર 1 to 4 સુધીની અંદર આવે છે તો એમાંથી તમારે તમારો સબ્જેક્ટનું સિલેબસ ડાઉનલોડ કરવો છે તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે. તો અત્યારે આપણે એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ AECનું સિલેબસ જે છે એ ક્લિક કરીએ છીએ. તો આ રીતે તમારે કોમર્સ અને મેનેજમેન્ટ સિલેક્ટ થઈ ગયું છે. કોર્સિસની અંદર એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ AEC સિલેક્ટ થઈ ગયું છે. ત્યાર પછી તમારે વ્યૂ કરવાનું છે. તમે અહીંયા વ્યૂ પર ક્લિક કરશો એટલે તમને આ રીતે તમને સિલેબસ બતાવશે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે 100 આપેલું છે, તો 100માં તમારે ઓલ કરી દેવાનું છે. એટલે કે યુનિવર્સિટીએ પોતાની વેબસાઇટ પર તમારા સેમેસ્ટરના જેટલા પણ સિલેબસ મૂક્યા છે એ તમે જોઈ શકશો. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે કોમર્સ અને મેનેજમેન્ટ એઝ પર એનઈપી એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ, અત્યારે માત્ર આપણે એઈસીના સબ્જેક્ટ્સના સિલેબસ કઈ રીતે ડાઉનલોડ કરવું એનું જોઈએ છે. ત્યાર પછી હું તમને મેજર, માઇનર, મલ્ટીડિસિપ્લિનરી, એસઈસી અને વીઈસીનું પણ સમજાવીશ કે કઈ રીતે તમે યુનિવર્સિટીની વેબસાઇટ પરથી સિલેબસ ડાઉનલોડ કરી શકશો. તો અહીંયા તમે એઈસીમાં જોશો તો 2023માં એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ એઈસી ફોર કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, અહીંયા તમે ઓરેન્જ કલરના ફોન્ટમાં તમને લિંક આપેલી છે, એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ઉપર ડાઉનલોડ આપેલું છે. તો જો તમારે સેમેસ્ટર 1નો એઈસીનો સિલેબસ જોઈએ છે તો આ એઈસીનો સિલેબસ બીકોમ અને બીબીએ માટે સેમ છે. તો તમારે અહીંયા ઓરેન્જ ફર્સ્ટ જે છે એના પર ક્લિક કરશો એટલે સેમેસ્ટર 1નો સિલેબસ તમે ડાઉનલોડ કરી શકશો. તો અહીં તમે જોઈ શકો છો કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ અને મેનેજમેન્ટ વિદ્યાશાખાના અભ્યાસ ચલાવતી તમામ કોલેજોના આચાર્યશ્રીઓને જણાવવાનું કે કોમર્સ અને મેનેજમેન્ટ વિદ્યાશાખા હેઠળનો એનઈપી 2020 અંતર્ગતનો એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ સેમેસ્ટર 1નો અભ્યાસક્રમ જે રીતે અહીંયા યુનિવર્સિટીએ મૂકેલો છે તો એ આપણે જોવા મળશે. તો આ ઓરિજિનલ અને અપડેટેડ સિલેબસ છે. તો હંમેશા કોઈ વ્યક્તિ તમને સિલેબસની કોપી મોકલે અથવા તો તમે ઘણી વખત બુક સેલર પાસે જાઓ અને તમને કોઈ મિસગાઈડ ન કરી દે, એ માટે હંમેશા યુનિવર્સિટીની વેબસાઇટ પરથી અપડેટેડ સિલેબસ છે એ જ ડાઉનલોડ કરી અને તૈયારી કરવી, જેથી કરીને એક્ઝામમાં તમને પ્રોબ્લેમ ન થાય. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી નો જે સિલેબસ છે એમાં સેમેસ્ટર 1 અને જૂન 2023થી આ સિલેબસ અમલમાં છે. આ સિલેબસ કોમર્સ અને મેનેજમેન્ટ બંનેના સ્ટુડન્ટ્સ માટે છે. હવે અહીંયા તમે ઇંગ્લિશ લેંગ્વેજ 1 જે તમારો સબ્જેક્ટ છે તો એમાં એઈસી 1 એમાં તમને 25 પરનું પેપર છે, એક્સટર્નલ 25 છે, તો 1 કલાકનો એક્ઝામનો સમય રહેશે. તો આ રીતે તમે અહીંયા નીચે જશો એટલે ટાઇટલ ઓફ ધ યુનિટ એન્ડ ટોપિક્સ, તો અહીંયા તમને સિલેબસ આપેલો છે યુનિટ 1 અને 2નો. તો અહીંયા તમારે સિલેબસ તમારો જોઈ લેવાનો છે અને ત્યાર પછી તમે નીચે જશો એટલે તમને પેપર સ્ટાઇલ પણ આપશે. તો અહીંયા તમારું ઇન્ટરનલ ઇવેલ્યુશન જે રીતના તમારી કોલેજની અંદર તમારા ફેકલ્ટીઝ લે છે તો એ આ 23 કોલમમાંથી કોઈ પણ તમને 2 થી 3 કોલમ આપશે અને એ રીતે તમારી ઇન્ટરનલ એક્ઝામ લેવાશે અને એ કોલેજ લેવલે હશે. તો અહીંયા તમને પેપર સ્ટાઇલ પણ દરેક સિલેબસની નીચે પેપર સ્ટાઇલ આપેલી હશે. તો કેટલા માર્કનું પેપર છે, કયો ટોપિક કેટલા માર્ક્સમાં પૂછાશે, ઓપ્શન કેટલા રહેશે, માર્ક્સ કેટલા રહેશે, તો આ તમને પેપર સ્ટાઇલ ખ્યાલ આવી જશે. આ જે પેપર સ્ટાઇલ છે એ રીતે જ તમારું યુનિવર્સિટીની એક્ઝામનું પેપર રહેશે. તો આ રીતે તમે કોઈ પણ તમારો સબ્જેક્ટ હોય તમે આ રીતે નીચે સ્ક્રોલ ડાઉન કરતા જશો. આ ગુજરાતીનું છે તો આ રીતે તમારો સિલેબસ પણ તમને મળી જશે, પ્લસ એની પેપર સ્ટાઇલ શું રહેશે એ પણ તમને મળી જશે, કેટલા માર્ક્સનું પેપર રહેશે, કેટલા ટોપિક્સ પૂછાશે, ઓપ્શન કેટલા રહેશે, માર્ક્સ કેટલા રહેશે. તો આ બધી જ વસ્તુ તમને તમારા દરેક સિલેબસની મળી જવાની છે. તો આ રીતે એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સમાં સેમ 1, સેમ 2, સેમ 3 અને સેમ 4 ચારે 4 ટોપિક્સનો સિલેબસ તમને મૂકેલો છે. તમે કોઈ પણ સેમેસ્ટરમાં સ્ટડી કરતા હોય સિલેબસ અને પેપર સ્ટાઇલ તમે જમણી બાજુથી ડાઉનલોડ કરી શકશો. તો હવે આપણે જોઈએ છે એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સ, તો આપણે જોઈ લીધું છે. હવે આપણે જોઈએ છે બેચલર્સ ઓફ કોમર્સ, એટલે કે તમારા કોમર્સના સબ્જેક્ટ્સ માટેનો સિલેબસ તમે કઈ રીતે ડાઉનલોડ કરશો. તો અહીંયા તમને આ રીતે આપેલું છે બીકોમ ઓનર્સ સેમ 1. તો સેમ 1ના કોમર્સ અને મેનેજમેન્ટ એટલે બીબીએ અને બીકોમના વિદ્યાર્થીઓ પોતાનો મેજર, માઇનર અને મલ્ટીડિસિપ્લિનરી સબ્જેક્ટ્સનો સિલેબસ અને પેપર સ્ટાઇલ ફર્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે સેમ 1 આવશે, સેકન્ડ પર ક્લિક કરશો એટલે સેમ 2 આવશે, સેમ 3 અને 4નો સાથે છે એ તમારે ત્રીજા પર ક્લિક કરવાનું છે અને સેમ 5નો સિલેબસ નીચે અત્યારનો જ અપડેટેડ આપેલો છે. તો બીકોમ સેમ 5નો સિલેબસ છેલ્લે છે. તો તમે જે પણ ઓરેન્જ ફોન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને સિલેબસ મળી જશે અને આ રીતે તમે તમારા એડમિશન ફોર્મ વખતે જે પણ સબ્જેક્ટ રાખેલો છે તો એનો સિલેબસ તમારે શોધી લેવાનો છે અને એની પેપર સ્ટાઇલ પણ તમને મળી જશે. તો આ રીતે તમે બીકોમ, બીબીએ, એલએલબી, બીએડ, ફાર્મસી, માસ્ટર ડિગ્રી કોઈ પણ તમે સ્ટ્રીમમાં ભણો છો અને તમારે જે પણ સબ્જેક્ટનો સિલેબસ ડાઉનલોડ કરવો છે તો એ કરી શકશો. તો આ બેચલર્સ ઓફ કોમર્સની અંદર કોમર્સના બધા સબ્જેક્ટ્સ આવશે જેમાં મેજર, માઇનર અને મલ્ટીડિસિપ્લિનરી રહેશે. ત્યાર પછી તમે જો બીબીએના સ્ટુડન્ટ છો તો તમારે બેચલર્સ ઓફ એડમિનિસ્ટ્રેશન સિલેક્ટ કરવાનું છે. તો એમાં પણ તમને આ રીતે બીબીએના સેમેસ્ટર 1 to 4 સુધીના બધો જ સિલેબસ મળી જશે. બીબીએની અંદર સેમેસ્ટર 5 સુધીના સિલેબસ અહીંયા મૂકેલા છે. તો આ રીતે તમે સિલેક્ટ કરતા જશો. તો છેલ્લે આવે છે સ્કિલ એન્હાન્સમેન્ટ કોર SEC. તો SEC પર તમે ક્લિક કરશો, વ્યૂ પર ક્લિક કરશો
એટલે અહીંયા તમને SECના સેમેસ્ટર 1થી લઈને સેમેસ્ટર 5 સુધીના બધા જ સિલેબસ મળી જવાના છે. સેમ 1, સેમ 2, સેમ 3, સેમ 4 અને સેમ 5. અત્યારે આપણે સેમ 1 પર ક્લિક કરીએ છીએ તો ઓરેન્જ કલરના ફોન્ટ ઉપર તમને લિંક આપેલી છે. તો અહીંયા તમે જોઈ શકો તમારા સબ્જેક્ટનું લિસ્ટ આપેલું છે. તો અહીંયા છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન કોમર્સ, સ્ટોક માર્કેટ ઓપરેશન્સ, ગુડ ગવર્નન્સ, માઇન્ડ મેનેજમેન્ટ, ઇન્ટ્રોડક્શન ઓફ ઇન્ડિયન એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ, કમ્પ્યુટર સાયન્સ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ઇંગ્લિશ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ્સ. તો આ રીતે તમારા જે 8 સબ્જેક્ટ છે એમાંથી તમે જે પણ સબ્જેક્ટ સિલેક્ટ કરેલો હશે એનું મટીરિયલ તમારે ડાઉનલોડ કરવા માટે અહીંયા તમને પેજ નંબર આપેલા છે. તો તમારે કદાચ તમારો સબ્જેક્ટ ઇંગ્લિશ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ છે તો તમારે 23 પર ક્લિક કરવાનું છે. તો તમે સૌથી નીચે જશો તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને દરેક તમારો સિલેબસ જે છે એની કોપી મળી જવાની છે. તો અહીંયા તમે જોઈ શકશો અહીંયા તમે જોઈ શકો છો કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સિલેબસ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, બાસ્કેટ ફોર સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સ એઝ પર NEP એન્ડ ઇફેક્ટિવ ફ્રોમ જૂન 2023. તો આ ઇંગ્લિશ ફોર કોમ્પિટિટિવ એક્ઝામનો સિલેબસ છે SECનો, જે સૌથી છેલ્લું આપણે જોયું. આના સિવાયના પણ કોઈ સબ્જેક્ટ હોય તો તમે એ રીતે તમે સિલેબસ જોઈ શકશો. તો અહીંયા પણ તમને આપેલું છે આ રીતે સિલેબસ અને પ્લસ એની નીચે પેપર સ્ટાઇલ પણ આપેલી છે. તો આ રીતે તમારો મેજર, માઇનર, મલ્ટીડિસિપ્લિનરી, AEC, VAC કે SEC કોઈ પણ સબ્જેક્ટ હશે તો સિલેબસ પ્લસ એની પેપર સ્ટાઇલ તમને મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આની પેપર સ્ટાઇલ પણ આપેલી છે. તો આ રીતે તમારે તમારા જે પણ સબ્જેક્ટ્સનું સિલેબસ અને પેપર સ્ટાઇલ તમારે જોઈએ છે તમને અહીંથી મળી જશે. તમે VAC પર ક્લિક કરશો, વ્યૂમાં જશો તો તમને VACનું સેમેસ્ટર 1 to 4 સુધીનું સિલેબસ અને પેપર સ્ટાઇલની લિંક મળી જશે. લિંક ઉપર ક્લિક કરવાની છે, તમારો સિલેબસ તમારો સબ્જેક્ટ સર્ચ કરવાનો છે અને તમારો સિલેબસ અને પેપર સ્ટાઇલ તમારા ફોનમાં રેડી મળી જશે. અને પ્લસ તમે કોઈ પણ સિલેબસ પર ક્લિક કરશો એટલે આ જે સિલેબસ છે એ તમે ડાઉનલોડ પણ કરી શકશો. તો આ રીતે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વેબસાઇટ પરથી તમે તમારો જે સિલેબસ છે એ કઈ રીતે ડાઉનલોડ કરી શકશો અને પ્લસ તમારો સિલેબસ અને પેપર સ્ટાઇલનું તમે કઈ રીતે સ્ટડી કરી શકો. તો વિદ્યાર્થીઓ, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. આજના લેક્ચર માટે એટલું જ છે. જો તમને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વેબસાઇટ પરથી તમારા કોર્સનો જે સિલેબસ મેળવો છે એ સિલેબસનું ChatGPT પરથી મટીરિયલ કઈ રીતે ડાઉનલોડ કરવું જો એ ખ્યાલ ન હોય અને મટીરિયલ કોઈ પણ ટોપિક્સનું ChatGPT પરથી કઈ રીતે મેળવવું, જો એના માટે તમારે જો વિડીયો જોઈતો હોય તો મને નીચે કમેન્ટ કરી શકો છો. મેક્સિમમ સ્ટુડન્ટ્સની કમેન્ટ હશે તો હું ChatGPT પરથી તમારા કોઈ પણ કોર્સિસના કોઈ પણ સબ્જેક્ટ્સનું મટીરિયલ કઈ રીતે ડાઉનલોડ કરવું તો એના માટેનો એક ગાઈડલાઇન માટેનો એક વિડીયો મૂકીશ. તો તમને લોકોને આગળ પણ કોઈ પણ સિલેબસનું મટીરિયલ અથવા તો બુક્સ તમારી પાસે ન હોય તો તમે ઘર બેઠા પોતાના મોબાઈલની અંદર એપ્લિકેશન થ્રુ જ મટીરિયલ તમે લઈ શકશો અને તમે તમારી એક્ઝામની ખૂબ સરસ રીતે પ્રિપરેશન કરી શકશો. તો આઈ હોપ તમને આ વિડીયો યુઝફુલ થયો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. નીચે હાઈપ પોઈન્ટ્સ પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. હાઈપ પોઈન્ટ્સ જેટલા પણ હોય એ સિલેક્ટ કરીને આપી દેજો. એમાં તમારે કોઈ ચાર્જ નથી. ધીસ ઇઝ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ. યુટ્યુબની એક ગાઈડલાઇન છે કે હાઈપ પોઈન્ટ્સને કારણે જેટલા પણ મેક્સિમમ હાઈપ પોઈન્ટ્સ પર ક્લિક કરે છે તો યુટ્યુબ છે મેક્સિમમ સ્ટુડન્ટ સુધી આ વિડીયો રિકમેન્ડ કરે છે અને મેજોરિટી ઓફ ધ સ્ટુડન્ટ્સ આ વિડીયોઝનો બેનિફિટ લઈ શકે છે. તો હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ એન્ડ બાય ફોર નાઉ.